નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીના પાકમાં બીજમાં સ્ટીમરીનો પટ આવેલો છે, જેમાં ઉગાવા પછી પણ ઘણો ફાયદો કરે છે તે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ બાજુના બીજમાં સ્ટીમરીનો પટ આપેલો છે અને આ બાજુના બીજમાં સ્ટીમરીનો પટ આપેલો નથી, જે એક જ જગ્યામાં આવેલ છે. વચ્ચે રેખા આપેલી છે કે આ વચ્ચેની રેખામાંથી આ બાજુ સ્ટીમરીનો પટ આપેલો છે, આ બાજુ નથી આપેલો છે. તો સ્ટીમરીનો પટ આપવાથી શું ફાયદો છે? જેમાં સ્ટીમરીનો પટ આપેલો છે તે મગફળી છે તેનો કલર કાળાશ પડતો છે અને પાનની સાઇઝ પણ તમને મોટી જોવા મળે છે. અને જેમાં પટ નથી આપેલો તે પીળાશ પડતી મગફળી છે અને જેના પાનની સાઇઝ નાની છે. જે તમે બંને એક સાથે પણ જોશો તો ઘણો રોનકમાં ફેર છે. બંનેમાં આપણે જોઈએ તો શું મૂળના વિકાસમાં ફેર છે તે ઉપાડી અને જોઈ શકીએ છીએ. આમાં સ્ટીમરીનો પટ આપેલો છે અને આ બાજુના બીજ છે એમાં સ્ટીમરીનો પટ આપેલો નથી. તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો બંનેના કે જેમાં તંતુ મૂળનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં છે. જે સ્ટીમરીનો પટ આપેલો નથી તેમાં જો તો તંતુ મૂળ ખૂબ ઓછા જોવા મળે છે અને જેમાં સ્ટીમરીનો પટ આપેલો છે તેમાં તંતુ મૂળની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા તમે લાઈવ બંનેમાં જોઈ શકો છો, જેના કારણે તંતુ મૂળનો વધારે સંખ્યા હોવાના કારણે તેનો વિકાસ પણ વધારે થાય છે અને છોડ તંદુરસ્ત રહે છે. ધન્યવાદ.